કેશવેશ ભટકનો દૈત્ય સમાહિ કર્યા રામાનંદ મળ્યા ધર્મ ચંદ્રો યજ્ઞાની મોટા કર્યા મોટા ધામ રચાર્યા ગઢપુરે દેશ દાદી કરી આંતર ધ્યાન થયા દિલા હરિકણી સંશય કમાવું શ્રી શ્રી સહજાન સ્વામી મહારાજ જય શ્રી ઘનશ્યામ મહારાજ જય શ્રી કૃષ્ણ મહારાજ જય સ્વામિનારાયણ ભગવાન ઓમ નમો સમાધિમાં જોયું બધા કયું છે હે 19 પૂરા થયા 19 પૂરા કેવું છે શું છે જો વાત એટલે ખબર પડશે ને એમને ખબર પડશે તને હા અજ્ઞાની માટે છે આપણી જ વાત છે મથુર બાપા સિવાયને બધાની વાત છે એમ મથુર બાપા શ્રી સ્વામિનારાયણ હરે શ્રી સ્વામિનારાયણ હરે સંવંત 1876 પોષ સુધી બીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરી ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા અને જોડી પાગ માથે બાંધી હતી ને તે પાગને વિશે પીળા ફૂલનો તોરો વિરાજમાન હતો અને કંઠને વિશે પીળા પુષ્પના હાર વિરાજમાન હતા અને બે કાનને વિશે ધોળાને પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને ધોળો ચોફાળ ઓઢ્યો હતો અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો અને કથા બચાવતા હતા અને પોતાના મુખારબિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બોલ્યા છે, સાંભળો, સર્વને એક પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે સર્વ હરિભક્ત હાથ જોડીને કહ્યું છે, પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે? પછી તો સર્વે વિચારી રહ્યા પણ ઉત્તર કરી શક્યા નહીં. કેમ ન કરી શક્યા? ખબર નથી પડતી એટલી બધા અજ્ઞાની છે. કાં તો પોતાને જ્ઞાની માની બેઠા હોય એ ન સમજી શકે. દાખલા તરીકે હે દાતો કાંઈ ખબર જ ન હોય. હાથ ઊંચા કરવાનું કે મોક્ષ કરે જોયું તો બધા કરી દે. અજ્ઞાની કોણ છે? બધા નીચા પડ્યા. પણ મહારાજ ઓળખાઈ ગયા, મહારાજ મળી ગયા પછી અજ્ઞાની શું? એવું નહીં, એટલે નહીં દીધો એ જવાબ. પછી સમાધાન કરીને બોલે, મહારાજ એનો હું કરું, તમે કરો, એ બરોબર થશે. તમે કહી દો અમે અજ્ઞાની છીએ તો બરોબર. પછી તો સર્વે વિચારી રહ્યા પણ ઉત્તર કરી શક્યા નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે જ ઉત્તર કરીએ. ત્યારે સર્વે રાજી થઈને કહ્યું છે, હે મહારાજ, તમથી જ યથાર્થ ઉત્તર થશે, માટે કહો. કોઈ બોલી ન શકે ને. તમને હું કહું તો ખીજાઈ જાઓ. આને કોણ કીએ? એટલે કે તમથી જ યથાર્થ ઉત્તર થશે. અરે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એવો સપાટો મારશે હમણાં બીચમાં નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે અને કુરૂપને જુએ છે તથા બાળ યૌવન અને વૃદ્ધપણાને જુએ છે. એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી અને કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે, પણ પોતે પોતાને નથી જોતો. તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે, તેમજ શ્રોત્ર, ત્વક, રસના, ઘાણ ઇત્યાદિ સર્વેન્દ્રિય કરીને વિશેષ સુખને ભોગવે છે અને જાણે છે, પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી.
એ જ સર્વ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, અને એ જ ઘેલામાં અતિશય ઘેલો છે, અને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે, અને એ જ સર્વ નીચમાં અતિશય નીચ છે. ત્યારે સુખમુનિએ આશંકા કરી છે, પોતાનું સ્વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે? અને જો પોતાના અને નીચ કેમ કહેવાય? અંતર્યામી રૂપે ભલે અન્વય સ્વરૂપે મહારાજ જેમાં રહ્યા છે એને નીચ કેમ કહેવાય? મારે પોતે જ જીવ પ્રાણી માત્રમાં અંતર્યામી શક્તિ, કર્મફળ પ્રદાતા, પ્રેરણાના બળે અને સર્વ જીવમાં રહ્યા છે. નીચ કેમ કહેવાય? ગેલો કેમ કહેવાય? ગેલા નહીં, ગેલો ના કહેવાય. ભારત તો રહ્યા જ છે બધા. ઠીક છે, એ સમજતો નથી, લગ્ન નહીં કહેવાય. નીચ કોઈ વિચાર જ નથી, એટલે મૂળક છે. આવું કોઈ વિચાર જ નથી આવતો. જીવ માત્ર આવી દર્શન કરી જાય, આવી ગયો આવી કર્યું. વોટ ઇઝ ધેટ? રેગ્યુલર જે થઈ ગયું ને મંદિરે આવવું, એમાંથી ઉત્સુકતા ચાલી ગઈ, આશ્ચર્ય નીકળી ગયું ભગવાન. રૂઢી નવીનતા નહીં, અને રૂઢી. આવડી મોટી ક્રાંતિ કરી મહારાજે, બીજે દિવસથી રૂઢી કરી નાખી. એનો પણ લપ નથી કર્યો, એટલે કીધું વલ્ભાચાર્યના બધા નિયમ પાડો ના પાડો. સ્વામિનારાયણની વિશેષતા કાંઈ રહી જ નહીં. વલ્ભાચાર્ય મંડી ગયા, ત્યાંથી આવેલા હતા, એમાં ઘૂસી ગયા. આ નોમ છે, આજે આઠમ છે, આ ફલાણે ધીમી 11, ધીમી 11, એમાં રહી ગયા. એક દિવસ ઉજ્જવળ છે સ્વામિનારાયણ જ્ઞાન મળે ગયા. ઉત્સાહ, ગુલાબ, વૈભવ, પરંપરા જાળવવા માટે થઈને મહારાજે આ બધો ઢાંચો બદલ્યો નહીં. પણ એ પરંપરામાં ઝબકારો હતો. એક 49 વર્ષ 2 માસ ને 1 દિવસ અનંત કાળની અંદર એ લીધું ને પરંપરા. પરંપરાથી તો અજ્ઞાન છે, પરંપરાથી તો ગેલો છે, અજ્ઞાની છે. સુધર્યું ક્યારે? આ વિષ્ણુ વટવાળ ત્યાં પછી કઈ ફરક પડ્યો છે? આ વાંચ્યા પછી કોઈ વિચાર કર્યો છે? સુખમુનિ તો ત્યારે જ પૂછશે અમે. એવી રીતે પોતાને જોવાનું હતું, પોતાના હાથમાં તો જીવ સિદ્ધને ન કરે. મહારાજ કહે છે, પર્વસ્થકો સ્વપ્ન અને સુસુપ્તિમાં અંતરદ્રષ્ટિ કરે છે, પોતે દાખલો નથી કરતા. વોટ ઇઝ ધેટ? સપનામાં તો હાલો જાય છે માણસ, બધું જમી લે છે, બધું કરી લે સપનામાં. ત્યારે ક્યાં દેહ હાલતો હોય, ક્યાં જાગ્રત અવસ્થામાં. સુષુપ્તિમાં તો બીજાને ડિસ્ટર્બ નથી કરતો, અંદર કોઈ ખદબદતો જ હોય. સ્વામિનારાયણ મળી ગયા, મળી બધાને ગયા છે. તો મને મળ્યા છે એ શ્રેષ્ઠ છે એ નથી સમજાવવાનું. મને જ આજે સ્વરૂપ મળી ગયું છે, પછી બીજું કાંઈ જાણવા જેવું છે નહીં એ નથી સમજાવવાનું. અને એમાં એકાંતિક પડું, નિષ્ઠા, એકાગ્રતા આવી નથી. ત્રણ દેહથી લોકો છું એવું જીવ માનવાને બદલે પ્રકાશમાન છું ને આ પ્રકાશ છે એ
શ્રીજી મહારાજની મૂર્તિના તેજ સમ છે ને મહારાજને યાદ કરીએ તો પછી યાદ ન કરવા પડે, પોતાને અક્ષરરૂપ માનવું. તો થઈ જાય. બાકી તો નથી ઓળખતા એ જીવ છે જ, સત્સંગી નથી એ જીવ તો છે જ, મનુષ્ય નથી એ જીવ છે જ. અજ્ઞાનીમાં અજ્ઞાની ઘેલામાં ઘેલો હોય તો એને કીધો છે કે જેને સ્વામિનારાયણનું જ્ઞાન નથી, જે સત્સંગના ચાંદલા કર્યા પછી પણ જેને જ્ઞાન નથી યથાર્થ એ ઘેલા જ છે. કેવા છેલ્લો શબ્દ, હા છેલ્લો શબ્દ બોલો બોલો, એમાં શું છે? મહારાજ બોલ્યા છે તમને શરમ કેમ આવે? નીચમાં નીચ છે, લબાડમાં લબાડ. તો અંતરદ્રષ્ટિએ કરીને સ્વામીનો જો પ્રશ્ન છે એ બધાયનો પ્રશ્ન છે કે અમારે જોવું આમ હોય તો હાથ છે, આ જોઈ લીધો, આ હાથ છે, આ ચશ્મા છે, જીવ દેખાતો નથી, કેવી રીતે જોવું? તો કોઈ કમાલનો એક્સપિરિયન્સ આપ્યો છે મારા કે પર્વસ્તકો સપનાવસ્થામાં તો જોયા કરે છે, કારણ ત્યારે તું જાગસ, ત્યારે બધી સચેત છે, ઊંઘમાં બધા સપના આવે છે, બધું જોઈએ છે, ફરી આવે છે ક્યાંય. તો પર્વસ્તકો કરે છે ને પોતે દાખલો કરતો જ નથી, જાગે છે એ ભેગું ઊંઘા કરે છે. યા નિશા સર્વભૂતાનામ કશ્યામ જાગૃત છે, આ અર્થ છે. બુદ્ધિ કઈ કોઈની બુદ્ધિ નથી આવતી, ચકાસવી જોઈએ આપણે, પણ ફિકર જ નથી. અજ્ઞાની નથી, દેવાળું કાઢીને બેઠો, ડઝન્ટ યુઝ ઇટ. મહારાજ કે ગાંઠે ધન હોય અને વાવરામાં કામ ન આવ્યું શું કામ? બુદ્ધિશાળી હોય ને કોઈને જ્ઞાન નથી એ શું કામ? બેઠો હોય. આ છે પાછું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે અને કૃપને જુએ છે, તથા બાળ યૌવન અને વૃદ્ધપણાને જુએ છે, એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી અને કેવળ બાહ્ય દ્રષ્ટિ કરીને પદાર્થને જોયા કરે છે, પણ પોતે પોતાને નથી જોતો. તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે, તેમજ શ્રોત્ર, ત્વક, રસના, ઘામ ઇત્યાદિ સર્વેન્દ્રિય કરીને વિશેષ સુખને ભોગવે છે ને જાણે છે, પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી. કેવું સુખ છે? આ બધી ઇન્દ્રિયોનું સુખ છે, ભોગવનારો તો ઈ જ છે. તો એનું પોતાનું સુખ કયું છે? ધેટ ઇઝ નોલેજ, સ્વપ્રકાશ, સ્વસ્વરૂપ, સ્વધર્મ. એ જ્ઞાનમાં આવ્યું જ નથી, એ અનુભવ થયો જ નથી. તો ક્યારથી આ બધું ચાલુ થયું? મહારાજ કે જયારે આ જીવ જન્મો ત્યારે નાનો ત્યારે કઈ નહીં, તો તરત જ કુસંગના શબ્દ આ તારો બાપ ને, આ તારો કાકો ને, આ તારો મામો ને, આ તારી ગાય ને, આ તારી ભેંસ ને, આ તારો પાડો ને, આ તારી હવેલી ને, આ તારો ઘર ને, આ બધું કુસંગના શબ્દ એનામાં રૂપમાં મળ્યા, એ હાથું માનવા મળ્યો. એની વગર ચાઇલ્ડ રોજીનો શબ્દ. એને એટલું બધું ઇનોસન્ટ આવી દીધું કે આગલા જન્મનું યાદ નથી રહેતું. તો કેટલો ચોખ્ખો થઈ ગયો તો ચાઇલ્ડ કાળ. છઠ્ઠી દિવસે નામ પાડો મથુરાદાસ. હે આ છઠ્ઠી ને આવ્યો તો કઈ વાંધો હતો? હે કઈ વાંધો? શું ફરક પડી ગયો? મથુરાદાસ મોટા હેરાન થયા. છઠ્ઠી ઉજવી, છઠ્ઠીમાં પડે ને નામ. આ છઠ્ઠી થી રામાયણ થઈ.
પછી મહારાજ કે બધા કુસંગના શબ્દો. શું કામ કુસંગના? કારણ કે આત્માના આ કાંઈ નામ નથી. આ તો જે દેહધારી છે એના નામ છે, એટલે કુસંગ. આ હાથ એ આત્માનો છે, હાથનો આત્મા નથી, એટલે કુસંગ. કુસંગ એટલે કઈ ખરાબ નહીં કે ભાઈ જે છે એ નથી, વિપરીત છે. તરત જ માંડે કે આ તારી ગાય ને, આ તારી ભેંસ ને, આ તારો પાડો ને, આ તારે નામ ને, આ તારો કાકો ને, આ તારો મામો ને, આ બધા આર્ટિફિશિયલ રિલેશન્સ નહીં પોતાના માનવા માંડી ગયું. એટલે પછી આને એનહાન્સ કરવા કે આને પાકું કરવા એમાં રત થઈ ગયું. ભા એટલે પ્રકાશ, સૂર્યના પ્રકાશને ભા કે ભા રથ. પ્રકાશમાં જે રથ છે એ આત્મા છે આપણો, એટલે એના ઉપરથી આપણા દેશનું નામ ભારત થયું છે. ભા રથ. એ ભારત પ્રકાશમાં રત રહેવાનું મટીને દેહમાં રત રહેવા માંડી ગયો. અમારો હાથ, અમારો આમાં દુખે છે, એમાં થાય છે, એમાં થાય છે. એ અજ્ઞાન છે, ભૂત છે. પછી એમ થાય કે આટલું મને આવડે છે, એ અજ્ઞાન છે. હું પંડિત છું, એ અજ્ઞાન છે. હું વિદ્વાન છું, એ અજ્ઞાન છે. કારણ કે છે નહીં, એને કરવામાં આવ્યો છે. પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી. એ જ સર્વ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, અને એ જ ગેલામાં અતિશય ગેલો છે, અને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે, અને એ જ સર્વ નીચમાં અતિશય. એક વચના મતમાં બધું કહી દઉં, પછી નીચ ક્યાં નોખો કરવો, બધા એનો ડાક વાળી નાખ્યો. ભગત મોટા થેલા ચાંદલા કરવા વાળા રહી ગયા, 1 મિનિટમાં પતાવી નાખ્યો. ઘેલામાં અતિશય ઘેલો, મૂર્ખમાં અતિશય મૂર્ખ, નીચમાં અતિશય નીચ. જેને ભા પોતે પ્રકાશ યુક્ત ચૈતન્ય છે એ ભાન નથી, તો આવો નકામાં દેહધારી થઈ ગયા. તો દેહધારી હોય એમાં આને રહેવું ગમે નહીં, પછી એને સારા કહે. આ છે ખરા છે તો જુદા છે. કોઈ શાસ્ત્રમાં ભગવાન આવું નથી બોલતા. અર્જુન બોલ્યા છે ઓલાને પાનો ચડાવવા, નપુસંગ છો. પછી પાછું સુધારવું પડ્યું કૃષ્ણ ભગવાને. હે ભરત શ્રેષ્ઠ, હે પાંડવ શ્રેષ્ઠ, હે અજાન બાહુ, હે ધનુર્ધારી, પાનો ચડાવવો પડ્યો. ત્યાં ઓલા ઉપાડ્યા ત્યાં. અને કોઈને પાનો ચડાવવા, અને ચડેલા પાના છે ને ઉતારવા માટે કીધું, નીચમાં નીચ છે. સ્વામિનારાયણને નોખા એંગલથી જુઓ. He had the tremendous capacity of flattering people, of abusing people, because he can foresee the reality, he can foresee the decadence, because he had power to create things new. એટલે કહી શકાય નીચમાં નીચ છે. અને કોઈને કીધું નહીં, વહાલા ભક્તો તમારે તો આ મુંબઈની મોહમય નગરીમાં તમે આવો છે, એવું કાંઈક એવું નહોતું. એને મૂર્ખ કહી દીધા છે. ભગવાન છે એ સરળો નથી કરવો, એને ધણી છે પોતે. તો માગવા વાળા છે એટલે તમને રાજી રાખે છે. બહુ સારું પટેલ સાહેબ, ભલે 2 દિવસ આવો પણ આવો છો ને. અરે ગાળ દઉં 4 ગધેડા, કાલ ક્યાં હતો? કઈ સમજવાનું કે એના કઈ છે કઈ બોલે છે. અબજી બાપા કહેતા ત્યાગી થઈને આવા રાખો છું, મુંડાવા માટે ત્યાગી થયા તો શું કામ? તાકાત હતી એનામાં. અરે ત્યારે સુખમુનિએ આશંકા કરી છે, પોતાનું સ્વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે? અને જો પોતાના હાથમાં હોય તો જીવ સિદ્ધ અતિશય અજ્ઞાની રહે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને સત્સંગ થયો છે
તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે, અને કે દાડે એને પોતાના સ્વરૂપને જોવાને આદર કર્યો ને ન દેખ્યો. અને એ જીવ માયાને આધીન થતો પરવશ થઈને તો સ્વપ્નની સુસુપ્તિ અવસ્થામાં અંતરદ્રષ્ટિ કરીને જાય છે. એ જે જાય છે એ જીવ જ જાય છે. ઊંઘમાં સપના આવે છે એ જીવને જ આવે છે, એ કંઈ આંખને જ આવે છે ને બીજું નહીં. બધી ચિત્ત અહંકાર બધું કામ કરે છે સપનામાં. પરવશ છે જીવ જ કરે છે, જીવ જ કરે છે, પણ પરવશ થકો એમને એમ સપના સેવે છે એ તો મહામૂર્ખ કહેવાય. જાગ્રતમાં સપના જોતો હોય, કરોડપતિ થવાના, આ કરી નાખવાના, એ બધા સપના જ છે. સપના સિવાય એક સેકન્ડ જીવ રહી નથી શકતો. ત્યારે ભગવાન આવે. જાગતો હોય ત્યારે ચર્યો બેઠો બેઠો વિચાર કર્યા કરતો હોય, ભવિષ્યની જ વાત કર્યા કરે. પરવશ થકો કરે છે, પોતાની મેળે હાલો કે હું આ નથી, તો શું વિચાર હતો એમ થાય. એકલો જીવ દેખાવાથી શું ફરક પડી જાય છે? અમુક લોકો જોવાથી જાણી ગયા કે આ જીવ છે, તો શું ફરક પડે છે? એટલે પોતાને ચૈતન્ય રૂપ માનવું. મહારાજ દબાણ પડ્યું હાયલું જાય. કોશિશ કરીએ તો થાય. આરંભ જ નથી કર્યો, પાકું કરવાની ક્યાં વાત છે? શરૂઆત જ નથી થઈ. બધું જ્ઞાન છે, આળાને મરવાનું છે, છઠની સાતમ નથી થતી, બધું આઈનું આઈ છે. આવા બેહુદા શબ્દો એવા ગોખી રાખ્યા છે. સ્વામિનારાયણ મારા હૃદયમાં છે એવું કેટલાય વિચાર કર્યો. દુઃખી થાય એટલે બધું આઈનું આઈ છે. નસીબ માસે થશે, આ આશ્વાસન લેવું છે. સાચું જોવાની ટેવ નથી એટલે નસીબ ઉપર ઢોળી દે છે. નસીબે તારા કર્મને લઈને પાકા થયા છે. ડોબા નસીબ કાંઈ કોઈ નથી દઈ દેતું કે આ નસીબ દઉં છું આને એટલા આને એટલા, એમ નહીં. એ આપણા કર્મ પ્રમાણે, ને કર્મ કરવા ટાણે એ જીવ જ હતો ને કાંઈ થઈ નહીં શકે. લાચાર થઈ ગયા નસીબ માસે થશે. આનો અર્થ કે હાળો પોતાથી બે છે નપાવટ. મા લુચ્ચો છે હાળો લબાડ. નામ પડી ગયું એનું રમેશ તો શું થયું? નામ પડી ગયું મથુરાદાસ તો શું ફરક પડ્યો છે? આ છઠ ના આવ્યો તો કાંઈ વાંધો નહોતો. આ છઠે દાંત વાળ્યો છે. નામ પડ્યા ત્યાંથી નામરૂપ થઈ ગયો. નામરૂપ થયા પછી ઇન્દ્રિયરૂપ, દેહરૂપ, સમાજરૂપ, વર્ણરૂપ, આ બધા રૂપ ખોટા લાગી ગયા લબાડને. જયંતિભાઈ કાપડિયા બોટાદ વાળા કંકોડા મરી ગયા એટલે જ, એ તો કાંઈ નતું. બાકી હોય એમાં બોટાદ વાળા બહુ કાઠ વાળા પાછા એમાં કઈ ઓલું હોય કે ભાઈ અક્ષરધામ વાળા કે તો સમજાય કે ભાઈ કઈ અક્ષરધામ નું યાદ છે. આ બધું પોતે સાચું માનવા માંડી ગયું. જે સાચું છે એનો કોઈ દી સંકલ્પ ન કર્યો, વિચાર ન કર્યો. એટલે મારાથી અજ્ઞાનીમાં અજ્ઞાની છે, મૂર્ખમાં મૂર્ખ છે, નીચમાં નીચ છે. સ્વામિનારાયણ ક્યાં અર્જુનની જેમ બેઠા કરવા હતા? એને તો મોક્ષ કરવો હતો. અર્જુન 2-4 વાર નપુસંગ બોલી ગયો પછી કૃષ્ણ ભગવાને એને પાનું ચડાવવા પાછું કેવું પડ્યું કે ના, ભરત શ્રેષ્ઠ, ધનુર્ધારી, વિશાળ બાહુ. અને કેવું પડ્યું કે આ મૂર્ખ કહીશું તે પોતે જ કહે છે હું મૂર્ખ છું. હવે ભગવાન આમ કહે છે ને આપણે દુઃખ નથી લાગતું, તો કોઈક બીજો કહે તો લાગાડવું જોઈએ. અરે મારવા મંડી જશો, ના લગાડવું જોઈશું. આ તો સર્ટિફિકેટ છે. મહારાજે કીધું કઈ ખોટું કીધું હશે ત્યારે એમ વિચાર કરી કે મારા જીવની વાત કોક જીવની વાત કરે છે. આને કીધું છે, હું કહું છું નીચ કેટલા બેઠા રહીએ છે. ઉખાડી મૂકે રમેશભાઈ ને વાત છે વાત. બોલો જન્મ લેવો પડશે.
પણ શ્રીજી મહારાજની જે વાત છે એ જીવને સાચું સમજાવવા એટલે કે પોતાને શું માનીએ તો એમાં મહારાજ છે ખબર પડે. જે અન્વય સ્વરૂપે છે એટલે નીચ કેમ કહેવાય? દરેક જીવ પ્રાણી માત્રમાં અન્વય સ્વરૂપે છે. અજ્ઞાનને લઈને એ નીચ છે, લબાડ છે, હેલો છે. તો આપણે જીવ સત્તા એટલે મહારાજના તેજ રૂપ, અક્ષર રૂપ પોતાને માનવું અને પ્રકાશયુક્ત છે ને એમાં બીજું કઈ એનો તો આકાર છે નહીં. અણુ સરખો સૂક્ષ્મ આકાર કયો થયો? તો એમાંથી સદા સાકાર છે એને ધ્યાનમાં રાખવા. મહારાજ કે આ વાત વર્ષે થાય, 2 વર્ષે થાય, 5 વર્ષે થાય, 10 વર્ષે થાય, 100 વર્ષે થાય, પણ કાયર થઈને મુકાય નહીં. આ મફતમાં ભગવાન જોયું છે એટલે કાયર છે, ન થાય એટલે નસીબ ઉપર રાખી. નસીબ માસે થશે. આનો અર્થ એ કે સમાધાન જોઈ છે. આ સહન કરવાની અને વિચારવાની, દુઃખ વિચારવાની કોઈમાં ત્રેવડ નથી રહી. ગેધરિંગ ક્લાઉડ, એક સેકન્ડ વર્લ્ડ વોર ઉપર પુસ્તક છે ચર્ચિલ, ઘેરાયેલા વાદળા, લડાઈ થતી હતી વિશ્વયુદ્ધ. ત્યારે એમ વિચાર ન કરાય શું અત્યારે જે ઘેરાઈ રહ્યું છે, અહીંથી એ લડાઈ આવશે ને અહીંથી બોમ્બ આવશે. આ ટાણે એમ જ્યારે ખબર પડી જાય ત્યારે તો ઉલટું બધું સજાગ થવું છે. રાતના ઊંઘે ના આવે તો આટલા વર્ષથી ઊંઘીએ છે ને આવા કીધા. હવે તો જાગૃત થવું જોઈએ ને. લડાઈ લેવાની ટેવ જ નથી. નાદાર થઈ ગયા છે સાવ. છેલ્લે પાત્ર બેસી ગયા છે. માટી પગો પાણીમાં પગ બોળીને બેસી ગયો છે. ક્યાંથી ઊભો થાય? અને જીવ માયાને આધીન થકો પરવશ થઈને તો સ્વપ્નાને સુસુપ્તિ અવસ્થામાં અંતરદ્રષ્ટિ કરીને જાય છે. પાસે આવો ને ક્યાં આવે છે બેસે. પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાની અંતરદ્રષ્ટિ કરતો નથી. અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતરદ્રષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશમાન જુએ છે. ભગવાનનો પ્રતાપ વિચારે કે આવા છે, આવા આપણે અજ્ઞાનમય છે, કોઈ દયાએ કરીને એ આપણામાં અન્વય સ્વરૂપે તે છે, શક્તિ દ્વારા, કર્મફળ પ્રદાતા દ્વારા તો છે. એવા ભગવાનનો દાસ છે. ભલે ની ન દેખાય, વિચારવું જ જોયું. તે વિચારવું અંતઃકરણથી થાય, જાગૃતમાંય થાય, સ્વપ્નમાંય થાય, બુદ્ધિથી વિચાર આવે છે. પછી વિચારીને પછી ચિંતવન થાય, ચિત્તી થાય છે, પછી પાકું થાય નિશ્ચય, પછી મનન થાય મનથી. છેલ્લે આવે અહંકાર. આ પ્રક્રિયામાં અહંકાર છેલ્લે આવે કે હવે મને કાંઈ થનાર નથી, હું સ્વામિનારાયણ છું, મારું સ્વરૂપ દેખાય કે ન દેખાય, મારા દેખાઈ ગયા છે. અને બાકી બધું આ આંખથી જોઈને નિશ્ચય કર્યો છે, તો અત્યારે આંખથી આ દેખાય છે એમાં નિશ્ચય કરને. એ કોઈ ચીજનો નિશ્ચય આંખથી જ થયો છે ને. સમજાય છે? કહું છું ન્યાલ થઈ જશો તો સમજી લેશો. તો આશા જ મૂકી દેશો તો ઝંખના જ નહીં કરવાની. દર્શન કરીને સાક્ષાત ફળીને થાય ઊભા ત્યાં લેતા કાંઈ નહીં. આ છે એ છે. આ બધા જ્ઞાનીઓ પડ્યા રહીએ એક કોણ. આપણે મહારાજની મૂર્તિ લઈને બેસી જવું. હું ને મારો ઠાકર આખું જગત કાણું, ઠાકોર બેઠો ઘોડીએ ને હું દોરી તાણું. વાત પતી ગઈ છે બધી. બધા સાધનનો અંત આવી જાય. ચતુરાઈ રાખશું ત્યાં સુધી આમ કે છે. કળ છે, ટેકનિક છે. અષ્ટાંગ યોગ વાળો સાધી લે.
આ ટેકનિક ન શીખે. યમ નિયમ આસન ધ્યાન ધારણા સમાધિ કરશે, આવું બધું કરે, ભૂખોરીએ ઉજાગરા કરે. ખડક લઈને આવ્યું કળ છે એ ન શીખે ને, વર્ષોથી ન શીખે. કેટલા શીખ્યા છે? આ પહેલા જ દિવસથી આ વાત થાય છે. થાય છે કે નહીં? કળ ચડી તો સૌથી જૂના સાથી છે. આ લાઈનમાં બેઠા છે તળે 20 વર્ષથી આવ્યું છે. આ બધા તો હમણાં આવ્યા. લેવાય જ નહીં, કારણ કે કેરલેસ છે. મનનું ધાર્યું કરવાની ટેવ પડી ગઈ છે. સ્વચ્છંદી મનસ્વી. અરે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશમાન જુએ છે અને તે પ્રકાશના મધ્યે પ્રત્યેક સેવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે. પ્રકાશમાન પોતાનું સ્વરૂપ છે એટલે મહારાજને તે જ રૂપ જ થઈ ગયું. ને એની મધ્યે સેન્ટ્રલ પોઈન્ટ ઇઝ મહારાજનું તેજ છે, એ હું છું. મધ્ય કઈ પછી ગોઠવવા નથી કે અહીં છે ત્યાંથી અહીં લાવો, આમ છે તો આમ લાવો. એટલે મધ્ય એટલે એમાં છે જ. ધેટ ઇઝ મધ્ય એટલે ઇઝ ઇનેટ. સુષુપ્ત છે મહારાજ પણ આત્મામાં. અને તે પ્રકાશના મધ્યે પ્રત્યેક દિવાસળીનું જ્ઞાન છે. એક દિવાસળી છે ને ઉપર ઓલું દારૂનું શું કે છે? ટોપકું નહીં, બીજું નામ શું છે? ફોસ્ફરસ. ટોપકું એ મને ખબર નથી. ટોપકું ફોસ્ફરસ છે, ખબર છે બધાને કે આમાં આગ છે કે નહીં? આમ ઘસતું એ ભેગે તરત જ. તો આ જે ચૈતન્ય છે, જે આત્મા છે, એની અંદર છે જ એટલું જ્ઞાન તો રાખવું જોઈએ ને. બસ ભેટાવ, ભેટાવું નથી. બધાય ટોપકામાં અગ્નિ નથી હોતો, બાકસના ટોપકામાં જ હોય છે. સીસા પેનના ટોપકામાં નથી હોતું, એ રબર છે, હોય એ ભૂસી નાખે. ઘણા ટોપકા છે, બાકી ટોપકું એ મને ખબર નહીં હોય. અરે અને તે પ્રકાશના મધ્યે પ્રત્યેક સેવા જે એક પુરુષોત્તમ તો વાત ભગવાન નક્કી થાય કે આ સભામાં બધાનો અહંકાર પીગળી જાય છે. મજા આવી ગઈ છે. હે એ તો સેના ઉપર રાખીને બેઠા હતા. આ પોતાના જીવાત્માનો તો સાક્ષાત્કાર થયો ને, હવે પરમાત્માનો થશે. દયા કરશે એ તો, એ એના હાથમાં છે. સાવ ચોખ્ખા થઈ જાય તો 1 મિનિટ લાગે. પોતાને મહારાજને તેજ રૂપ માની લઈ પછી તો છે જ તેજમાં. આપણે કઈ ભૂસીને લેવાની જરૂર નથી. છે જ, ઇઝ ઓલરેડી ધેર. આ ટોપકામાં અગ્નિ છે જ, ઘસવાની જરૂર છે. ફાટ લઈને કેવો છે અગ્નિ? એક તણખવા જેટલો છે ને આખું રૂનું ગોડાઉન બાળી નાખે. અનંત જન્મના મહારાજનો જો પ્રકાશ આવી જાય, અનંત જન્મનું અજ્ઞાન ટળી જાય. ગોડાઉન ભર્યા છે મૂર્ખાઈના, લબાડપણાના, ગેલાઈના. એક જ્ઞાન થઈ જાય, વાત પતી જાય. ઓલા હરિયાના ખેતરમાં પિંજારો બેઠો ને રૂચી ભરાઈ જતા ઓલા આકાશમાં સૂરજનો સાવ ઝીણો તણખો પડ્યો ને આગ લાગી. એવી તો ભાઈ લાગી, આગ લાગવી જોઈએ. શેક કરવાથી ન પતે, આ જ્ઞાન ન જાય. આમાં શેક કર્યો તો ગોઠણના ગુડા દુખતા હોય એને શેક કરવાનો. બળી જવાની વાત છે. સ્વામિનારાયણ મેળવવા એ આગ લાગવી જોઈએ. તો કળતર થઈ હોય એટલે ગોટો મૂકતો હોય સગડી ઉપર, તાવડીમાં લઈ લે. હું વેળા દરેક જન્મમાં ગોટા મૂક્યા છે, એમાં જ પડ્યા છે. અત્યારે કાંઈ કામના નથી, છતાં હેલા કરીએ છીએ. જો તો ખરા શું કામ આવવાના છે આ ગણી લ્યો. બાકી ઠીક છે, તમારું તમે જાણો. મારી મને ખબર છે કાંઈ કામનું નથી.
ક્યાં કામના આડા આવીએ છીએ બધા, છતાં નોલેજ કે ના મહારાજ ઉપર નાખી દે છે. તું તૈયાર થા ને આવે છે તેડવા. એને કીધા છે ઘણા દાખલા છે સત્સંગમાં કે મહારાજ હમણાં જ છોકરાને લગ્ન લીધા છે 15 દી પછી, 2 વર્ષ રાખીને જાવ તો ઠીક. મહારાજ કે ભલે, પણ છોડાવવા આવ્યા હતા કે ના મારે જેલમાં જ રહેવું છે. એવાય છે દાખલા, એવા એ છે એમ નહીં. આપણા ઉપર આવે તો તરત જ કહી દે કે મહારાજ 2 વાર આ છેલ્લે પૂનમ ભરી આવવા દો મહારાજ, પછી વાત, કારણ કે ટિકિટ આવી ગઈ છે. એટલે પણ આ પૂનમ જેના માટે ભરસ એ આવ્યા છે, ના પૂનમ ભરે આવ્યા છે. લબાડ ને તો શું કહે, દુઃખ થાય ઘણાને કે લીચમાં નીચ, અધમમાં અધમ, મૂર્ખમાં મૂર્ખ કીધો છે. આને હક છે કહેવાનું, બીજો કોઈ ન કહી શકે. છે વિશેષણ નથી, આ મૂળ નામ છે. બાકી તો વિશેષણ કહેવાય કે ફલાણો માણસ છે એ સારો માણસ છે, સારો વિશેષણ થયો પણ માણસ બરોબર. આ વિશેષણ નથી, આ મૂળ નામ જ છે. મૂર્ખ, લબાડ, અજ્ઞાની એનું વિશેષણી જીવ છે, બાકી આ જ છે. સુખથી બોલ્યા છે મહારાજ, પ્રસન્ન થકા બોલ્યા છે. આમાં જો પ્રસન્નતા જોઈને તે દિવસે અકલ આવે. વાહ મહારાજ, દીધી છે પણ ભરપેટ દીધી છે ગાળ. અરે અને તે પ્રકાશના મધ્યે પ્રત્યેક સેવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે અને નારદ સંકાદિક જેવો સુખ્યો પણ થાય છે. નારદ સંકાદિક એટલે પોતાના સિદ્ધમુખ જેવો. પ્રત્યક્ષની વાત કરી તો પછી ઓલા નારદ સંકાદિક ને ક્યાં દર્શને થયા હતા? જેને અવતારોને ભજીને પણ અવતારના સિદ્ધમુખ થયા હતા એની મોટાઈ કીધી, અને પછી પોતાના પ્રત્યક્ષ ભગવાન તો પોતે હતા. એટલે ઉત્તાન સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બીજા સંતો, પરોઢભાઈ, દાદા ખાચર, એ બધાને જે પ્રત્યક્ષ સ્વરૂપનો નિશ્ચય થઈ ગયા એને ઘેલા નથી કીધા. આ 1999માં ઘેલા છે. ત્યારે બેઠા હતા એ ઘેલા નથી. જેને આ સમજાઈ ગયું તો ઘેલો જરાય નહીં. એટલા બધા મહારાજ રૂપ હતા કે આ ગાળ સાંભળે તો એને અસર ન થાય ને આપણે સાંભળીએ તો અસર નથી થતી, કારણ કે મૂળ નામ છે મૂર્ખનું. વિશેષણ પછી આવ્યું રમેશ. શું કહો છો ડોહા? હે હસીને કાં કહો છો? દુઃખી થઈને કહો ને, હસીને કહે તું તારે બોલે રાખ ને. ક્યારના આ તો 20મી વાર વાંચ્યું છે. બોલ બોલ. જન્મ નથી તો પ્રસન્ન મરીને ક્યાં મુક્ત થયો છે? મર્યો જોઈ દે મર્યો છે. એ તો બેઠો છે, લબાડનો લબાડ પાછો આવે છે, મૂર્ખનો મૂર્ખ પાછો આવે છે. અરે માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાની આળસે કરીને રહે. આળસ છે. હરિભક્ત થયા પછી આળસ નહીં કરવાની. મહારાજનો આશરો સ્વીકાર્યો પછી કોઈ ધ્યાન ન કરીએ, કોઈ જેનો વિચાર ન કરીએ, કોઈ જેને લીલા ચરિત્ર ન વાંચીએ. અહોભાવ ક્યાંથી આવે? કારણ કે આવ્યા જ નથી ને અહોભાવ શું આવે? ચાર પાંચ મહિનામાં 1-2 વાર આવે, 4-5 વાર કોઈ કરોડપતિ આવે, બધાને જેમ લાગે આવો આવો બેસો બેસો. હું પોતાને છે બધું. પછી મહારાજની આજ્ઞા છે ને, જેનું જેવી રીતે સન્માન કરવું કરતું એની એવી રીતે સન્માન કરવું, પણ સમદ્રષ્ટિ કરી. અરે મને ખબર નથી, હરી બુદ્ધિ બીજે હાલે છે. પોતાને વ્યવહારમાં હોશિયાર સમજે છે, અતિશય લબાડ છે. સારા માણસે બગાડી નાખે છે માન દઈ. અપમાન કરવાની વાત નથી.
પણ કોક દી આવતું હોય તો હાર પહેરી ગયો જાય, મહિનામાં 2 વાર આવતો હોય તો રવિવાર આવતો હોય એ હાર બાર પહેરી દે, તેથી એ 8 આના કે રૂપિયો નાખે. ઓલો રોજ રૂપિયો નાખતો હોય, 30 રૂપિયા તો થયા, એક હાર આવી જાય, પણ એને નહીં. લબાડ મૂર્ખ. જે વ્યવહાર કુશળ પોતાને સમજે છે તો મા મૂર્ખ છે, વિવેકહીન. સ્વાર્થ છે એટલે વ્યવહાર કુશળ છે, એને પરવા છે. અરે ઇતિ વચનામૃતમ, આવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 20મું વચનામૃત. છૂટા બધા નાનું ટૂંકું વચનામૃત છે. તરત જ જે બોલવા મળી જાય મહારાજ છૂટા. શું કામ પકડાતા એ ખબર નથી. જેલમાં પૂરીને જામીન ઉપર છોડી મૂકા રાજી થઈ ગયા, એટલે શું કામ પકડતો એ ખબર નથી, પણ છોડી મૂકો. ગુનો કેમ પકડી ગયા હતા, છોડી મૂકો. આધાર પણ છે. આપણે બધાને સ્વામિનારાયણ મળી ગયા છે એનો કેપ રાખો. અજ્ઞાની છે પણ સ્વામિનારાયણ છે એ જ્ઞાન છે, એ મોટું જ્ઞાન છે. અને મહારાજને તેજ રૂપ પોતાને માનવું એટલે ઓલી લપ ન થાય. 3 દેહથી 3 અવસ્થાથી નોખો ની બધું વિચારવાની જરૂર નથી. મહારાજને તેજ રૂપ માનો એટલે અક્ષરરૂપ થઈ ગયું. અનુભવ નથી થતો, થશે. તું કરે રાખને, આજ નથી તો કાલ થશે. મહિનો એક નોકરી કરે છે, પગાર મળે છે, પહેલે દિવસે મળે છે. મળે છે. ઘણા હોશિયાર હોય છો, બીજે દિવસે મારી દે એડવાન્સ. ઘણા એવા હોય છે એડવાન્સ એટલે કે ભાઈ 2000 રૂપિયા દઈ દે, એડવાન્સ જોઈ છે મારે. એડવાન્સ લેશું તો મહિને દિવસે કપાસે. 3000 પગાર 1500 એડવાન્સ લઈ લીધા હોય, પછી જેને ન લીધા હોય ને 3000 દે ત્યારે દુઃખ ન થવું. એને 3000 મળ્યા, મારા 1500 કપાઈ ગયા. એમ આ લોકનું બધું સુખ કાંઈ એડવાન્સ નથી લીધા એને છે, આપણે એડવાન્સ લઈ ચૂક્યા છે એટલે ચૂકવવા પડે છે. સમજાય છે કે નહીં? અરે